આ પ્રશ્ન કઈ ગિરનારના પગથિયા પૂરતો નથી. રાજુલામાં આ પ્રશ્ન છે, ભાવનગરમાં પ્રશ્ન છે, જુનાગઢ જિલ્લામાં, ગીર સોમનાથ બધે પ્રશ્ન છે. પણ અંધેરી નગરીના ગંડુ રાજાની મીટિંગ ગાંધીનગરમાં મળી અને ગંડુ રાજાએ નક્કી કર્યું કે હવે જે ગિરનારના પગથિયા ચડે અને ઉતરે એનું રજીસ્ટ્રેશન કરશું, એટલે સિંહ નહીં ખાઈ જાય. એવું કોઈ તો ગંડુ રાજાને પૂછો કે અમે રજીસ્ટ્રેશન કરીને પગથિયા ચડીએ, એમાં સિંહને શું લેવા દેવા? સિંહ તો જેને ખાવાનો છે ખાઈ જશે. તો સિંહ માનવ ઉપર એટેક કરે છે, એનું લાંબા ગાળાનું કોઈ સોલ્યુશન લાવવાના બદલે હવે યાત્રાળુઓને હેરાન કરવાનો રસ્તો ખોલ્યો કે જે ગિરનારના દાતારના પગથિયા ચડશે અને સહી ને નામ ને બાપાનું નામ, ક્યાં જન્મો ને ક્યાં લગ્ન કર્યા, બધી ડિટેલ લેશે. હવે ચડી જા, હું ડિટેલ લખાઈને પગથિયા ચડીશ તો સિંહ નહીં ખાય. ડિટેલ લખાયા વગર જો હું ગિરનાર ઉપર ચડ્યો તો સિંહ મને ખાઈ જશે. કોઈ તો સમજાવવાને કે કઈ દુનિયામાં જીવો છો. આજે સિંહની વસ્તી વધી. આજે માનો કે સરકારના ચોપડે 15